विद्यार्थी मित्रों, सौप्रथम वैज्ञानिक नर्स्टे उष्मागतिशास्त्रना नियमों परथी तारवनी करी। नियमों परथी तारवी। नर्स समीकरण परथी आपणे विद्युत रासायनिक कोषनो पोटेन्शियल जेने तमे कही सको बिन प्रमाणित विद्युत रासायनिक कोषनो बिन प्रमाणित कोष पोटेन्शियल जेने आपणे कहीशुं ईसेप गणी शकाय छे। तो विद्युत रासायनिक कोषनो बिन प्रमाणित कोष पोटेन्शियल तो बिन प्रमाणित कोष पोटेन्शियल ने आपणे वारंवार बिन प्रमाणित नहीं कहीए, एनी जग्याए आपणे कोष पोटेन्शियल ज आपणे उपयोगमां लईशुं। तो कोष पोटेन्शियल विद्युत रासायनिक कोषनो पोटेन्शियल ए विद्युत रासायनिक कोषना तापमान, उपयोगमां लीधेला द्रवणोनी सांद्रता अने विद्युत ध्रुवोनी प्रकृति पर आधार राखे छे। विद्युत ध्रुवोनी प्रकृति पर आधार राखे छे। तो विद्यार्थी मित्रों, वैज्ञानिक नर्से उष्मागतिशास्त्रना नियम परथी आ समीकरण तारव्युं। विद्युत रासायनिक कोषनो पोटेन्शियल एने बिन प्रमाणित कोष पोटेन्शियल गणी शकाय छे। विद्युत रासायनिक कोषनो पोटेन्शियल ए तापमान, द्रवणोनी सांद्रता अने विद्युत ध्रुवोनी प्रकृति पर आधार राखे छे। घणीवार बोर्ड एक्जाम में आना परथी एमसीक्यू पण पूछाता होय छे। तो पहला आगळ उपर आपणे चर्चा करी ए प्रमाणे विद्युत ध्रुव प्रक्रियामां दरेक द्रावणमां हाजर रहेली स्पीसीजनी सांद्रता एक छे, परंतु ते दरेक किस्सामां साचुं होय तेवुं जरूरी नथी। ते दरेक किस्सामां साचुं जरूरी छे नहीं के भाई दरेक जग्याए उपयोगमां लीधेल स्पीसीजनी सांद्रता एक ज होय। तो नर्स समीकरण माटे कोई विद्युत ध्रुव पर थतुं प्रमाणित रिडक्शन पोटेन्शियल નું મૂલ્ય समीकरण जे आपने जनरल रीते लखीए तो तेनी रिडक्शन दर प्रक्रियाने आधारे कोई धातु आयन लीधो छे M, जेनो वीजभार छे N+ आयन अने ते N+ जेटला इलेक्ट्रॉन स्वीकारे तो तेनुं रिडक्शन थईने धातु सॉलिड में रूपांतर पामे छे। तो विद्युत ध्रुव प्रक्रिया माटे विद्युत ध्रुव
પ્રક્રિયા માટે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો સંદર્ભ વિદ્યુતધ્રુવ તરીકે ઉપયોગ કરીને વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ માપી શકાય. સો માય ડિયર સ્ટુડન્ટ, અહીંયા આપણે એક સામાન્ય રિડક્શન પ્રક્રિયા લીધી છે, અર્ધ રિડક્શન પ્રક્રિયા. અને જો આપણે કોઈ પણ વિદ્યુતધ્રુવનો પોટેન્શિયલ માપવો હોય તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો સંદર્ભ વિદ્યુતધ્રુવ તરીકે ઉપયોગ કરીને માપી શકાય છે, જે આપણે આગળ ઉપરના વિડિયો લેક્ચરમાં પણ ચર્ચા કરી છે. તો તેના પરથી વૈજ્ઞાનિક નર્સે જે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ માટેનું જે સમીકરણ સૂચવ્યું, તો તેની માટેનો પોટેન્શિયલનું મૂલ્ય, વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય માઇનસ RT/NF ln ધાતુની સાંદ્રતા ભાગ્યા ધાતુ આયનની સાંદ્રતા. જો ઘન પદાર્થ છે, ધાતુ છે, ધાતુ, તો ઘન પદાર્થની સાંદ્રતા હંમેશા યુનિટી હોય, હંમેશા યુનિટી હોય, એક એકમ હોય. અને માટે ઘન પદાર્થની સાંદ્રતાની જગ્યાએ હવે આપણે એક લખી શકીએ, જેથી કરીને Mn પ્લસ m બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ, તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય માઇનસ RT/NF ln 1 રિડક્શન થતી સ્પીસીસની સાંદ્રતા, જે Mn પ્લસ આયન છે ઉપરના સમીકરણમાં. તો આ સમીકરણમાં આપણે E માઇનસ Mn પ્લસ m, જે તમારો પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય છે, અર્ધ કોષ પોટેન્શિયલનું મૂલ્ય, કોષ પોટેન્શિયલ R વાયુ અચળાંક છે, જેનું મૂલ્ય લઈશું આપણે 8.314 જૂલ પર કેલ્વિન પર મોલ. 8.314 જૂલ પર કેલ્વિન પર મોલ. ટી ટેમ્પરેચર આપણે લઈશું 298 કેલ્વિન ટેમ્પરેચર. F ફેરાડે બરાબર 96487 કુલમ. અને n નું મૂલ્ય, n બરાબર રેડોક્સ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા અથવા ઉમેરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે, જેને આપણે સ્થાનાંતરિત અથવા બદલાતા સ્થાનાંતરિત ઇલેક્ટ્રોનની સંખ્યા કહીશું, કે જે રેડોક્સ પ્રક્રિયામાં ભાગીદારી કરે છે. તો આ સામાન્ય રીતે, જનરલ રીતે તમને આ નર્સ સમીકરણ આપેલું છે અર્ધકોષ માટે, Mn પ્લસ n ઇલેક્ટ્રોન માટે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જો ડેનિયલ કોષ માટે નર્સ સમીકરણ આ જ રીતે લખવું હોય, ડેનિયલ કોષ માટે, તો ડેનિયલ કોષમાં હાજર રહેલા આયનો કોપર આયન અને ઝિંક આયન છે. તો કોપર આયન કેથોડ પર રિડક્શન પામે છે અને ઝિંક આયન એનોડ પર ઓક્સિડેશન પામે છે. માટે ડેનિયલ કોષમાં ઝિંક 2+ અને Cu2+
આયનની કોઈપણ સાંદ્રતાએ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, ડેનિયલ કોષમાં કોપર આયન કેથોડ તરીકે વર્તે છે, જ્યારે ઝિંક આયન એનોડ પર છે. તો માટે કેથોડ માટે ડેનિયલ કોષ માટે તેના વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલ કેવી રીતના મપાય, માટે આપણે કેથોડ માટે લખીશું. તો કેથોડ પર છે કોપર આયનનું રિડક્શન, તો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ બરાબર પ્રમાણિત કોષ પોટેન્શિયલ Cu2 Cu માઇનસ RT/Nf, અને ડેનિયલ કોષમાં સ્થાનાંતરિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હોવાથી અહીંયા આપણે n નું મૂલ્ય 2 મૂકીએ છીએ. ln 1/Cu2 ની સાંદ્રતા. તેવી જ રીતના આપણે એનોડ માટે લખીશું. ઝિંકનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય બરાબર પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય માઇનસ RT/2F ln 1/Zn2 આયન. પરંતુ વિદ્યાર્થી મિત્રો, કોષ પોટેન્શિયલનું સમીકરણ આપણી જોડે છે E સેલ બરાબર રિડક્શન એટ કેથોડ. તો કેથોડ તરીકે કોણ છે? Cu2 Cu આયનનું રિડક્શન થાય છે કેથોડ પર, માઇનસ એનોડ તરીકે ઝિંક આયન છે. તો E રિડક્શન એટ કેથોડ માઇનસ E રિડક્શન એટ એનોડ પરથી E સેલ આપણે ગણી શકાશે. તો હવે આપણી જોડે E સેલનું મૂલ્ય છે ECU2 Cu બરાબર પ્રમાણિત કોષ પોટેન્શિયલ માઇનસ RT/2F ln Cu2 આયનની સાંદ્રતા. તેવી જ રીતના ઝિંકનું એનોડનું મૂલ્ય આપણી જોડે છે. તો કોપર અને ઝિંક આયનોના અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપણે આ સમીકરણમાં મૂકીશું, જેથી કરીને બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય આપણને મળશે ECU2 Cu માઇનસ RT/2F ln 1/Cu2 આયન માઇનસ Zn2 Zn પ્લસ RT/2F ln 1/Zinc2 આયનની સાંદ્રતા. So dear student, આપણે ECU2 Cu અને ઝિંકને આઉટસાઇડ લઈશું, જેથી કરીને આપણે તેને E સેલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ લખી શકીએ. તો માટે સમીકરણ થશે E સેલ બરાબર E0 Cu2 Cu માઇનસ E0 Zn2 Zn માઇનસ RT/2F ln 1/Cu2 પ્લસ RT/2F ln 1/Zn2 પ્લસ. So ECU2 પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેથોડ માઇનસ એનોડ કરીશું, જેની જગ્યાએ આપણે લખી શકીશું પ્રમાણિત કોષ પોટેન્શિયલ. માટે
માટે E સેલ બરાબર પ્રમાણિત કોષ પોટેન્શિયલ માઇનસ RT/2F ln ઝીંક 2+ આયન ની સાંદ્રતા upon Cu2+ આયન ની સાંદ્રતા. સો ડિયર સ્ટુડન્ટ, આ ડેનિયલ કોષ માટે નર્સ સમીકરણ આ રીતના લખાય. ડેનિયલ કોષ માટે પરંતુ મારે જનરલ નષ્ટ સમીકરણની સામાન્ય તારવણી નષ્ટ સમીકરણની સામાન્ય તારવણી E સેલ બરાબર પ્રમાણિત કોષ પોટેન્શિયલ માઇનસ RT/NF ln ઓક્સિડેશન ની સાંદ્રતા ભાગ્યા રિડક્શન ની સાંદ્રતા. તો આ એક સામાન્ય નર્સ સમીકરણ થયું જે બધા જ વિદ્યુત રાસાયણિક કોષ માટે આપણે તેનો ઉપયોગ કરી શકીએ. જો આપણે આ ln ફોર્મને દાખલા ગણવા માટે લોગમાં ફેરવવું હોય તો તેને 2.303 વડે ગુણીએ તો બનતું નર્સ સમીકરણ E સેલ બરાબર E0 સેલ માઇનસ 2.303 RT/NF log of base 10 concentration ઓક્સિડેશન થતી સ્પીસીસ ની સાંદ્રતા ભાગ્યા રિડક્શન પામતી સ્પીસીસ ની સાંદ્રતા. સો ડિયર સ્ટુડન્ટ, આ સમીકરણ દાખલા ગણવા માટે લોગ ટેબલ નો યુઝ કરીને પ્રમાણિત બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવા માટે અગત્યનું છે, જેને આપણે નર્સ સમીકરણનું સામાન્ય સમીકરણ કહી શકીએ છીએ. હવે જો આપણે RT/F ની વેલ્યુ મૂકી દઈએ તો R નું મૂલ્ય R બરાબર 8.314 જૂલ પર કેલ્વિન પર મોલ. T ટેમ્પરેચર કેલ્વિન માં 298.15 કેલ્વિન અને F ફેરાડે બરાબર 96487 કુલમ પર મોલ. જો આટલું મૂલ્ય આપણે RT/F નું મૂકીએ તો સમીકરણમાં નર્સ સમીકરણ દાખલા ગણવા માટે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ બરાબર પ્રમાણિત કોષ પોટેન્શિયલ RT/F અને 2.303 નો ગુણાકાર કરીએ તો તેનું મૂલ્ય આવશે 0.059 upon n log ઓક્સિડેશન પામતી સ્પીસીસ ની સાંદ્રતા ભાગ્યા રિડક્શન પામતી સ્પીસીસ ની સાંદ્રતા. તો દાખલા ગણવા માટે ખૂબ જ IMP સમીકરણ કે જે બોર્ડ એક્ઝામમાં નર્સ સમીકરણ પરથી દાખલાની ગણતરી માટે નું સમીકરણ યાદ રાખવાનું. E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 upon n log ઓક્સિડેશન ની સાંદ્રતા ભાગ્યા રિડક્શન ની સાંદ્રતા. ઓકે, તો હવે જો આપણને એવો કોઈ રેડોક્સ પ્રક્રિયા આપી હોય કે જેમાં ઇલેક્ટ્રોન બેલેન્સ ના હોય તો તેવી પ્રક્રિયાઓ માટે કઈ રીતના નર્સ સમીકરણ લખાય તેની જાણકારી મેળવીએ. તો તેની માટે આપણે નિકલ સોલિડ connected with nickel 2+ ion Ag+ Ag solid આ કોષનું સાંકેતિક નિરૂપણ આપેલું છે, જેના પરથી આપણે કહી શકીએ કે નિકલનું એનોડ પર ઓક્સિડેશન થાય છે અને સિલ્વર આયનનું કેથોડ પર રિડક્શન થાય છે. તો એનોડ કેથોડ નક્કી કર્યા બાદ
આપણને માલુમ પડશે કે આ પ્રક્રિયામાં n નું મૂલ્ય 2 છે. માટે આપેલ પ્રક્રિયા માટે નળ સમીકરણ E cell બરાબર E0 cell માઇનસ RT/NF ln ઓક્સિડેશન પામતી સ્પીસીસની સાંદ્રતા. તો આ કેસમાં નિકલનું ઓક્સિડેશન થાય છે, માટે આપણે લખીશું નિકલ 2+ આયનની સાંદ્રતા ભાગ્યા રિડક્શન પામતી સ્પીસીસની સાંદ્રતા. તો રિડક્શન પામતી સ્પીસીસ છે Ag+ આયન, માટે Ag+ લખીશું. પરંતુ Ag ને બેલેન્સ કરવા માટે આઉટસાઇડ 2 મૂકવા પડશે. જો તમને ના ખબર પડી હોય તો એનું આપણે સાંકેતિક નિરૂપણ પરથી અર્ધ પ્રક્રિયા લખીએ, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે 2 શા માટે આપણે ઉપર મૂક્યા. માટે નિકલનું ઓક્સિડેશન થાય છે જ્યારે સિલ્વરનું રિડક્શન થાય છે કેથોડ પર, તો Ag સોલિડ. તો રેડોક્સ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન બેલેન્સ કરવા માટે નિકલમાં 2 ઇલેક્ટ્રોન છે, જ્યારે Ag અર્ધ પ્રક્રિયામાં રિડક્શન અર્ધ પ્રક્રિયામાં એક જ ઇલેક્ટ્રોન છે, માટે તેને 2 વડે ગુણતા 2Ag+ + 2 ઇલેક્ટ્રોન 2Ag સોલિડ થશે. તો તેની કોષ પ્રક્રિયા જમણી બાજુની ટર્મ જમણી બાજુએ લખીએ, નિકલ સોલિડ વત્તા 2Ag+ aqueous gives નિકલ 2+ aqueous plus 2Ag solid. સો ડિયર સ્ટુડન્ટ, જ્યારે આપણે આ સમીકરણ નળ સમીકરણમાં લખીએ આપેલ કોષ પ્રક્રિયા માટે, તો Ag+ નો તત્વોહિક મિતીય ગુણાંક 2 હોવાને કારણે Ag ની જે તત્વોહિક મિતીય ગુણાંક છે એ આપણે મોટા કૌંસની બહાર મૂકીએ છીએ. તો યાદ રાખો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે બેલેન્સ ના હોય, તો જેના જે કઈ તત્વોહિક મિતીય ગુણાંક હોય એ નળ સમીકરણ લખતી ઘડીએ એ મોટા કૌંસની બહાર મૂકવાના. તો આ પ્રમાણે આપેલ કોષની આપણે નળ સમીકરણ થશે E cell બરાબર E0 cell માઇનસ RT/NF ln ઓક્સિડેશન પામતી સ્પીસીસની સાંદ્રતા ભાગ્યા રિડક્શન પામતી સ્પીસીસની સાંદ્રતા. આ જ રીતના આપણે કોઈ સામાન્ય રિએક્શન છે તેની માટે પણ નળ સમીકરણ લખી શકીએ. જેમ કે ધારો કે આપણે ABCD પ્રક્રિયા લઈએ, તો સામાન્ય પ્રક્રિયા માટે નળ સમીકરણ, તો સામાન્ય પ્રક્રિયા ABCD છે, તો B ની સાંદ્રતા B, C of C and D of D. તો ધોરણ 11 માં આપણે ઉષ્માગતિશાસ્ત્રનો નિયમ ભણ્યા, તો એને આધારે આપણે એવું કહી શકીએ ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર પ્રમાણે આ થઈ તમારી નિપજો અને આ પ્રક્રિયકો. નિપજો અને પ્રક્રિયકો. જો મારે આપેલ સમીકરણ માટે નળ સમીકરણ લખવું હોય તો E cell બરાબર પ્રમાણિત કોષ પોટેન્શિયલ માઇનસ RT/NF ln નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો નિપજોમાં છે C ની સાંદ્રતા C, D⁻D divided by A⁻B. નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા ધોરણ 11 ઉષ્માગતિશાસ્ત્રના નિયમ પરથી જો આપણે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા થાય તો તેને પ્રક્રિયા ભાગફળ કહેવામાં આવે છે. માટે આપણું સમીકરણ શું થશે? E cell બરાબર E0 cell RT/NF ln QC અથવા Q. તો સામાન્ય પ્રક્રિયા માટે આપણે નળ સમીકરણ આ રીતના લખી શકીએ છીએ. સો ડિયર સ્ટુડન્ટ, આપણે આ વિડિયો લેક્ચરમાં નળ સમીકરણની તારવણી અને જુદા જુદા કેસ માટે કઈ રીતના નળ સમીકરણ લખાય છે તેની આપણે જાણકારી મેળવી.
ઓકે, તો હવે આપણે ઉદાહરણ કોયડો નંબર 1 ગણીએ દાખલો કે કેવી રીતના નળ સમીકરણ પરથી આપણે તેના પ્રમાણિત કોષ પોટેન્શિયલ, બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ નું મૂલ્ય શોધી શકીએ. તો એની માટે જે પાઠ્યપુસ્તકમાં દાખલો આપ્યો છે એ જ એક્ઝામ્પલ આપણે ગણીએ, જેથી કરીને નળ સમીકરણ પરથી કોષ પોટેન્શિયલની ગણતરી કેવી થાય તે તમને જાણકારી મળી શકે. એની માટે આપણે કોયડો નંબર 3.1 લઈએ કે જેમાં mg સોલિડ 2Ag plus 0.0001 molar gives mg2 plus 0.130 molar plus 2Ag solid કોષ પ્રક્રિયા આપેલી છે. આપેલ કોષ પ્રક્રિયા માટે તમને પ્રમાણિત કોષ પોટેન્શિયલ નું મૂલ્ય આપ્યું છે 3.17 વોલ્ટ. તો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે કે કોષ પોટેન્શિયલ ગણો. તો પ્રક્રિયાને આધારે આપણે એવું કહી શકીએ કે Mg નું Mg2 આયન માં રૂપાંતર થાય છે એટલે કે ઓક્સિડેશન થાય છે, જ્યારે Ag નું Ag માં રૂપાંતર થાય છે તો આપણે કહી શકીએ કે ભાઈ Ag નું Ag માં રિડક્શન થાય છે. તો ઓક્સિડેશન એનોડ પર થશે અને રિડક્શન કેથોડ પર થશે. તો આ પ્રક્રિયા પરથી મેં એનોડ અને કેથોડ કોણ છે તે નક્કી કર્યા. હવે જો આપણે એનું સાંકેતિક નિરૂપણ લખીએ તો એનોડ ડાબી બાજુ મૂકીશું. તો એનોડ આપણો Mg છે, માટે આપણે એનોડ ની વેલ્યુ ડાબી બાજુ મૂકીશું. શાર્ટ સેતુથી કનેક્ટેડ છે. અને કેથોડ આપણો જમણી બાજુ છે, જેની સાંદ્રતા 0.0001 મોલર છે, કનેક્ટેડ વિથ Ag સોલિડ. ડિયર સ્ટુડન્ટ, જ્યારે આપણે સાંકેતિક નિરૂપણ લખતા હોઈએ ત્યારે તેના તત્વોમિતીય ગુણાંક લખાય નહીં. તો કોષ પ્રક્રિયામાં અહીંયા આગળ Ag માં 2 લખેલા છે, જ્યારે આપણે સાંકેતિક નિરૂપણ લખીએ છીએ ત્યારે Ag પ્લસ Ag લખીએ છીએ. તો હવે નળ સમીકરણ પરથી E cell બરાબર E0 cell minus 0.059 upon n log concentration of oxidation પામતી સ્પીસીસ અને રિડક્શન પામતી સ્પીસીસ ની સાંદ્રતા. તો કોષ પોટેન્શિયલ બરાબર પ્રમાણિત કોષ પોટેન્શિયલ નું મૂલ્ય તમને આપેલું છે 3.17 માઇનસ 0.059 અપોન n નું મૂલ્ય આપેલ પ્રક્રિયા માટે થશે n બરાબર 2, માટે 2 મૂકીશું. log ઓક્સિડેશન પામતી સ્પીસીસ ની સાંદ્રતા, ઓક્સિડેશન મેગ્નેશિયમ નું થાય છે અને સાંદ્રતા મેગ્નેશિયમ આયન ની બાજુમાં જે આપી હોય એ કૌંસમાં લખવાની. તો 0.130 વોલ્ટ સાંદ્રતા મોલર કોન્સન્ટ્રેશન અને રિડક્શન પામતી સ્પીસીસ જે છે 0.001 સ્ક્વેર. તો ઓક્સિડેશન પામતી સ્પીસીસ મેગ્નેશિયમ છે, જ્યારે રિડક્શન પામતી સ્પીસીસ Ag છે, પરંતુ તેને તત્વોમિતીય ગુણાંક 2 હોવાથી કૌંસની બહાર આપણે 2 મૂકેલ છે. જો આપણે એનું સાદું રૂપ આપીએ તો E cell બરાબર 3.17 માઇનસ 0.21 વોલ્ટ મળે અને જેને E cell નું મૂલ્ય આપણને 2.96 મળશે વોલ્ટ. સો ડિયર સ્ટુડન્ટ, આપેલ રાસાયણિક પ્રક્રિયા માટે આપણે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ નું મૂલ્ય ગણ્યું નળ સમીકરણનો ઉપયોગ કરીને. સો માય ડિયર સ્ટુડન્ટ, અહીં આગળ આપણે નળ સમીકરણની તારવણી અને એને સંબંધિત એક ઉદાહરણ ગણ્યું. આ વિડિયો લેક્ચરમાં આપણે નળ સમીકરણની તારવણી વિશે સમજ્યા. જો તમને આ વિડિયો લેક્ચર અમારો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી કરીને અમારા આવતા નવા વિડિયોનું તમને નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ.